તો આ તરફ નવસારીની વાત કરીએ, ગણદેવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો છે। ભારે વરસાદથી દેવધા ટાઇડલ ડેમમાં પાણીની આવક થઈ છે। ટાઇડલ ડેમના 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીનું જળસ્તર વધવાની સંભાવના છે। ગણદેવીના નીચાણવાળા વિસ્તાર સહિત 16 ગામને કરાયા છે એલર્ટ। નવસારીથી આ સમાચાર। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે અને ભારે વરસાદથી દેવધા ટાઇડલ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ટાઇડલ ડેમમાં 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીનું જળસ્તર વધવાની હવે સંભાવના વ્યક્ત કરાઈ છે। ગણદેવીના નીચાણવાળા વિસ્તારો સહિત 16 ગામને એલર્ટ આપવામાં આવ્યું। ઓનલાઈન પર અમારા સંવાદદાતા નિલેશ ગામિત જોડાયા છે। નિલેશ, જણાવશો કે ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે અને દેવધા ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ છે। શું વધુ અપડેટ? હાજી, જે કંઈક દેવડા ડેમ છે, દેવડા ડેમના જે કંઈક 20માંથી 10 દરવાજા છોડવામાં આવ્યા છે અને ખાસ કરીને ખાલી કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે ડેમ છે દેવડા ડેમ એ જે ઓવરફ્લો ડેમ છે અને ખાસ કરીને દર ચોમાસે આ રીતે એને છોડવામાં આવતો હોય છે। તદુપરાંત જે અંબિકા નદી પર જે કંઈક ડેમ બન્યો છે જેને લઈને હવે ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં ગત રાત્રે પણ વરસાદ હતો અને આજે પણ વરસાદ છે, જેને લઈને હજુ પાણીની આવક વધશે એને ધ્યાનમાં રાખીને દર વર્ષની જે કંઈક કવાયત હોય છે એ રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચેના જે કંઈક ગામો છે 10 જેટલા ગામો, એ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દેવદારના નીચેના જે કંઈક ગામો છે એને એલર્ટ કરીને જે કંઈ અધિકારીઓ છે, તલાટીઓ છે, એમને એલર્ટ કરવામાં આવ્યા છે। સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। ગામના લોકો નદી કિનારે ન જવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। આજે દેવડા ડેમ છે, દેવડા ડેમ માટે જે કંઈક દરવાજા ખોલવામાં આવી રહ્યા છે એમાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ખાસ કરીને જે હાઈવી દરવાજા હોય છે એને ક્રેનથી ઉચકીને જે કંઈક ખોલવામાં આવી રહ્યા છે। હાલ દેવડા ડેમના દરવાજા છોડવામાં આવી રહ્યા છે। 10 જેટલા દરવાજા ખોલવામાં આવશે અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવશે। સમગ્ર દેવડા ડેમ છે એ 10થી વધુ લોકો જે કંઈક વિસ્તારો અને એક નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જે કંઈક સમસ્યા છે એનું હલ નિરાકરણ લાવે છે। એટલે દેવડા ડેમ ખૂબ મહત્વનો છે અને એને ધ્યાનમાં રાખીને દેવડા ડેમનું જે સાફ સફાઈની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર।